માંગરોળ તાલુકાના સાંઢા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સરકારી જમીન પરની પેશકદમી દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। સાંઢા ગામે સરકારી જમીન પર પેશકદમીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે। ગામના લોકોનો આક્ષેપ છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પેશકદમી કરવામાં આવી છે, તેને દૂર કરવામાં આવે અને માટે સાંઢા ગામના ગ્રામજનો એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગામ લોકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે પેશકદમીના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી તેમ છતાંય કાર્યવાહી નથી થઈ એટલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આખરે ગામના લોકોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે અને તાત્કાલિક પેશકદમી દૂર કરી જમીન ખુલ્લી કરાવવા માંગ કરી છે। સાથે જ જવાબદાર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। માંગરોળ તાલુકાના સાંઢા ગામના વતની છે અમે, અને સાંઢા ગામે જે પેશકદમી જગ્યા ઉપર જે બાંધકામ કરેલા છે એને દૂર કરવા માટે મામલતદારમાં અરજી દીધેલી છે અને પંચાયત આખી અમારે ભેગી છે અને એ પેશકદમી વહેલાસર દૂર કરે મામલતદારને એવું આવેદન આપેલું છે અને જીમ બને એમ વહેલાસર એ પેશકદમી દૂર થાય અને એમાં જે બાંધકામ કરેલું છે એ ગૌશાળાના નામે બાંધકામ કરી ગયેલું છે અને જે સરકારી નિશાળ હતી એનો સ્લેબ પણ તોડી નાખેલ છે અને એમાં રૂમ બનાવેલ છે અને ગોડાઉન પણ બનાવી દીધા અને એક વખત અરજી દીધી છતાં પણ પાછું એમાં કામ ચાલુ છે, કોઈ પણ રોક્યું નથી।